નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એસપીએનસીસી વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એનો પાર્ટ 2 એટલે કે ભાગ 2 એસપી જેને આપણે સેક્રેટરી પ્રેક્ટિસ તરીકે ઓળખીએ છીએ અને એનું પ્રકરણ 3 ડિબેન્ચર એની આજે આપણે ચર્ચા કરવાના છે. અગાઉ પ્રકરણ 2 શેરની ફેરબદલી અને શેનું કાયદાકીય હસ્તાંતર ફરજિયાત શેર ફેરબદલીની આપણે ચર્ચા કરી અને હવે આપણે ત્રીજા ચેપ્ટર તરફ જઈએ જે આપણું ટાઇટલ છે ડિબેન્ચર. આ શબ્દ આપણે ધોરણ 11 થી સાંભળતા આવ્યા છે. ડિબેન્ચર ફર્સ્ટ ટાઈમ આપણે એનો અભ્યાસ કરીએ છીએ. તમે કદાચ એકાઉન્ટમાં એનો અભ્યાસ કર્યો હશે કે કરવાના છો, આઈ ડોન્ટ નો, પણ એમાં પણ આવે છે એકાઉન્ટમાં. અહીંયા આગળ આપણે આ શબ્દને 11મા ધોરણમાં પ્રકરણ 6 એસપીની અંદર વિજ્ઞાપન પત્ર જ્યારે આપણે અભ્યાસ કર્યો ત્યારે આ શબ્દ આપણે સાંભળ્યો હતો કે એના વિજ્ઞાપન પત્રની આપણે અર્થ જોયો હતો, એની ડેફિનેશન જોઈ હતી, વ્યાખ્યા કે વિજ્ઞાપન પત્ર એટલે કંપની જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. બરાબર, આવી એક ડેફિનેશન દેખી હતી ભાઈ કંપની જાહેર જનતાને, પબ્લિકને પોતાના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ, ત્રણ શબ્દો, શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજને આપણે વિજ્ઞાપન પત્ર કહીએ છીએ. અને એમાંનું શેર ખરીદવાની વાત તો કહીએ આપણે. શેરનું તો ટોટલી આપણે 11મા ધોરણમાં પ્રકરણ દેખ્યું, શેર શું છે, શેરના પ્રકાર દેખ્યા, ડીમેટ એકાઉન્ટ દેખ્યું અને ત્યારબાદ પ્રકરણ 12મા ધોરણમાં પણ શેર બહાર પાડવાની વિશે વાત કરી, શેરની ફેરબદલી જોઈ, આ બધાની આપણે ચર્ચા કરી ડિટેલમાં. તો શેર વિશે આપણને પૂરેપૂરી માહિતી છે, એનું ફેરબદલી પણ આપણે જોઈ અગાઉના ચેપ્ટરમાં. પણ ડિબેન્ચર શબ્દ આપણે ફર્સ્ટ ટાઈમ આપણે 11માંથી સાંભળતા આવ્યા છે અને આજ સુધી એની ચર્ચા નથી કરી કે ડિબેન્ચર શું છે. બરાબર, આ વસ્તુનો તફાવત પણ બહુ મહત્વનો છે. આ ચેપ્ટરમાં આપણે 3 વસ્તુ અહીંયા એકચ્યુઅલી આપણે કોવિડ-19ની જે સિચ્યુએશનની અંદર માર્ચ 2000 એટલે કે 20-21ની જે બોર્ડની એક્ઝામ લેવાશે, 21ની મેમાં લેવાય કે જ્યારે લેવાય, તો એ 2021ની પરીક્ષાની અંદર આપણો 30% કોર્સ માધ્યમિક શિક્ષણ બોર્ડે, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ઘટાડી નાખ્યો છે. તેમાં આપણા અમુક પોઈન્ટ આ ચેપ્ટરમાંથી પણ આપણા કાઢી નાખ્યા છે. તો આ ચેપ્ટરમાં આપણે મહત્વનું ડિબેન્ચર એટલે શું, એના પ્રકાર, ડિબેન્ચર બહાર પાડવાની વિધિ અને મહત્વનું શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત, આટલા પોઈન્ટ આપણે જોવાના છે અને બહુ મહત્વના છે. તો સૌથી પહેલાં ડિબેન્ચર શું છે એને આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. શેરની તો સમજૂતી મેળવી લીધી આપણે, બરાબર. કંપની શેર જે બહાર પાડે છે એ દ્વારા કંપની નાણાં મેળવે છે અને એના બદલામાં કંપની શેરના બદલામાં શેર ધારકને શું આપે છે, ડિવિડન્ડ આપે છે. અને શેર ધારક કંપનીનો શું ગણાય છે, માલિક ગણાય છે. એક શેર ખરીદનાર પણ કંપનીનો કોણ ગણાય, માલિક ગણાય. એ આપણે અભ્યાસ કરી ચૂક્યા. શેર વિશે આપણને સંપૂર્ણ માહિતી છે. હવે આપણે ચર્ચા કરી છે ડિબેન્ચર વિશે. તો ડિબેન્ચર શું છે, બરાબર, અને એના માટે પણ કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડીને લોકોને આમંત્રણ આપે શેર ડિબેન્ચર ખરીદવા માટે. તો શું છે આ ડિબેન્ચર, આપણે એને આપણે સમજીએ. તો સૌથી પહેલા ડિબેન્ચરની વાત કરીએ તો આપણે અગાઉ પણ તમે 11મા ધોરણમાં વાણિજ્ય વ્યવસ્થા ભણે છે. કંપનીને મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં 2 પ્રકારની ખાસ લાંબા ગાળાની મૂડી, ટૂંકા ગાળાની મૂડી આપણે મેળવીએ છીએ. તો શેર અને ડિબેન્ચર એ લાંબા ગાળાની મૂડીના પ્રાપ્તિ સ્થાનો છે કે જ્યારે કંપનીને જોઈન્ટ સ્ટોક કંપની કેવી કંપની કે જે બહારથી નાણાં મેળવે, એટલે કે પબ્લિક પાસેથી, બેંક પાસેથી આવી રીતે ઉછીના નાણાં મેળવી અને કંપની ચલાવે, કેવી કહેવાય, જોઈન્ટ સ્ટોક કંપની. તો આવી રીતે જોઈન્ટ સ્ટોક કંપનીને જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે શેર બહાર પાડે અથવા ડિબેન્ચર બહાર પાડે. બરાબર, જ્યારે પણ એને બહુ લાંબા ગાળા માટે, લોંગ ટર્મ માટે, લાંબા સમય માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય, કારણ કે કંપની છે, ઘણું મોટું વિશાળ સ્વરૂપ છે, એટલે નાણાં તો જોઈએ જ. અને લાંબા ગાળા માટે જ્યારે નાણાં જોઈએ ત્યારે કંપની શું બહાર પાડતી હોય છે, શેર અને ડિબેન્ચર. શેરની સમજૂતી મેળવી લીધી. તો ડિબેન્ચર જો અહીંયા લખ્યું છે, જોઈન્ટ સ્ટોક કંપની જે છે એ લાંબા ગાળાની જરૂરિયાત માટે શું બહાર પાડે, ડિબેન્ચર. શું બહાર પાડે, ડિબેન્ચર. તો ડિબેન્ચર શું છે કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. શું છે, ઉછીની મૂડી અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. આ 2 શબ્દને ખાસ યાદ રાખજો.
ડિબેન્ચર એ ઉછીની મૂડી છે અને કેવો દસ્તાવેજ છે? દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ઉછીની મૂડી એનો મતલબ એવો થયો કે કંપની જે છે એ અન્ય વ્યક્તિ પાસેથી, જાહેર જનતા પાસેથી નાણાં કેવા લેતી હશે? ઉછીના. બરાબર? કેવી રીતે હશે? ઉછીના નાણાં કંપની જાહેર જનતા પાસેથી લીધે. એટલા માટે શબ્દ કયો વાપર્યો? ઉછીની મૂડી. અને દેવાનો સ્વીકાર, કે પૈસા ઉછીના લે એટલે કંપની પોતાનું દેવું કર્યું. બરાબર? અને એવું દસ્તાવેજ છે કે ડિબેન્ચર દસ્તાવેજ છે, પણ કેવો છે? તો ભાઈ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એની શોર્ટમાં આપણે એની વાત કરી, કંપનીની સામાન્ય મોહરથી બહાર પાડવામાં આવે છે. એટલે કે જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે એમાં કંપનીનો સ્ટેમ્પ હોય, સામાન્ય મોહર જે કંપનીનો ચોક્કસ એનો સ્ટેમ્પ હોય, સિક્કો હોય, એ એનાથી બહાર પાડવામાં આવે, સિક્કો મારીને. અને એ ડિબેન્ચર પર જેમ આપણે શેર ખરીદદારને શેર સર્ટિફિકેટ આપી દીધા હતા, ડીમેટ એકાઉન્ટમાં એનો શેર જમા થાય અને એના બદલામાં કંપનીનું જે પ્રોફિટ થાય એ પ્રોફિટમાંથી, નફામાંથી ડિબેન્ચર શેર ધારકને શું ચૂકવતા હતા? એને ડિવિડન્ડ ચૂકવતા હતા. બરાબર? અને ઇક્વિટી શેર ધારકને પ્રેફરન્સ શેર ધારક, પ્રેફરન્સ શેર ધારકને નિશ્ચિત દર હોય એ પ્રમાણે ડિવિડન્ડ આપવામાં આવતું. અને ઇક્વિટી શેર ધારકને ભાઈ પણ ડિવિડન્ડ આપવામાં આવતું, એ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું હતું. બરાબર? એ આપણે જાણતા હતા. તો એવી જ રીતે આ જે ડિબેન્ચર છે, જ્યારે જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળાની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે અને એ ખરીદનાર ડિબેન્ચર ખરીદે તો એના બદલામાં કંપની એને નિશ્ચિત દરે, જો શબ્દ કયો આપણે છે? નિશ્ચિત દરે. એટલે કે ડિબેન્ચર ધારક જે છે, જેને ડિબેન્ચર કંપનીનો ખરીદ્યો છે, એને કંપની નિશ્ચિત દરે, નિશ્ચિત મુદતે, પાછી ચોક્કસ સમય મુદત નક્કી કરી, મુદતે શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે. બરાબર? ડિબેન્ચર ધારક કંપની શું ચૂકવે છે? વ્યાજ. એના પછી એક વસ્તુ તમે ક્લિયર થઈ ગયું તો આપણે જ્યારે તફાવત લખીએ તો એમ કહી શકાય કે શેર પર શું મળે? ડિવિડન્ડ. અને ડિબેન્ચર પર વ્યાજ. બરાબર? ડિબેન્ચર પર શું મળે? વ્યાજ. એટલે કંપની ડિબેન્ચર ધારકને શું આપે છે? અને પાછો નિશ્ચિત દર, ચોક્કસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે હોય એનો, એ નિશ્ચિત મુદતે, ચોક્કસ સમયે. આમાં તો કેવું થાય? શેરમાં તો કંપની શેર ધારકને કોઈક વાર પ્રોફિટ થયો અને લોસ ગયો તો કંપની ના પણ આપે. ઇક્વિટી શેર ધારકને તો ઘણીવાર પોતાના ડિવિડન્ડ જતું પણ કરવું પડે. બરાબર? ઇક્વિટી શેર ધારક હોય તો એને ડિવિડન્ડ ન પણ મળે, બધાને વહેંચતા ના વધ્યું તો ના મળે. પણ ડિબેન્ચર ધારક જે છે એ ડિબેન્ચર ધારકને નિશ્ચિત દરે, નિશ્ચિત મુદત શું મળે? વ્યાજ મળે. એના પરથી બધું તો કોઈ ડિબેન્ચર ખરીદવા સેફ. કારણ કે એક વસ્તુ ક્લિયર છે કે ડિબેન્ચર ખરીદવાથી, કંપનીના ડિબેન્ચર ખરીદવાથી આપણે કંપનીને શું મૂડી કેવી આપી? ઉછીની મૂડી આપી. કંપનીને આપણે મૂડી કેવી આપી? ઉછીની. કંપનીને આપણે મૂડી આપી ઉછીની. બરાબર? એટલે આપણી પાસે જે ડિબેન્ચરનો કાગળ છે, દસ્તાવેજ છે, કેવો છે? દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. એટલે કંપની આપણી પાસે શું કર્યું છે? દેવું કર્યું છે. કંપની દેવું કરીને આપણી પાસેથી પૈસા લીધા છે અને એના બદલામાં નિશ્ચિત દરે અને નિશ્ચિત મુદતે વ્યાજ ચૂકવવામાં આવે. જ્યાં સુધી કંપની એનો ચોક્કસ સમયગાળો હોય એ સમયગાળા સુધી કંપની આપણી પાસેથી, ડિબેન્ચર ધારક પાસેથી નાણાં ઉછીના લે અને એ ઉછીના નાણાંના બદલામાં કંપની એ સમય દરમિયાન નિશ્ચિત સમય સુધી ચોક્કસ દરે, નિશ્ચિત દરે શું ચૂકવે? વ્યાજ ચૂકવે. જે નક્કી કરવામાં આવ્યું હોય દર એ પ્રમાણે શું ચૂકવે? વ્યાજ ચૂકવવામાં આવે. હવે આ ડિબેન્ચર બહાર પાડવાથી કંપની પોતાની મિલકતો પર કેવો બોજ પાડે? તરતો બોજ ઉભો કરે. આ શબ્દ સમજો. તરતો બોજ ઉભો કરે છે. બરાબર? અસ્થિર બોજ જેને કહીએ આપણે. અને મારો બીજો શબ્દ કયો છે? તરતો બોજ અને અસ્થિર બોજ. એટલે શું? તો કંપની, આપણે કોઈ પણ વ્યક્તિ નાણાં ઉછીના કેવી રીતે આપે? એની સામે કઈક વસ્તુ ગીરવે મૂકે તો ઉછીના આપે ને. આજે કોઈ મારી પાસે 50,000 રૂપિયા માગવા આવ્યું તો હું એમને ઉછીના આપી દઉં? પેલો કે ભાઈ હું તારા પૈસા ના બધું તેનું વ્યાજ આપી 7% દરે, પણ એની સામે કઈક વસ્તુ મને આપ, કઈ ગીરવે મૂક. તો એવી જ રીતે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે ને ત્યારે પોતાની કંઈક મિલકતો, થોડી મિલકતો કે પૂરેપૂરી મિલકતો, થોડી મિલકતો શું કરે? ગીરવે મૂકે. અને આ રીતે પોતાની મિલકતો પર શું ઊભો કરે? બોજ ઊભો કરે, જેને કહેવાય તરતો બોજ. જે મિલકત ગીરો મૂકી, બરાબર, એને મિલકતો ગીરો મૂકી પોતાની મિલકત પર શું ઊભો કરે? બોજ ઊભો કરે, તરતો બોજ. બરાબર? જેને બીજા શબ્દોમાં અસ્થિર બોજ પણ કહી શકાય.
એટલે કે એ મિલકતો ગીરો મૂકી દીધી કોની સામે? ઉછીની મૂડી મેળવવા માટે. અને ડિબેન્ચર ધારક પાસેથી એટલે કે પબ્લિક પાસેથી નાણાં ઉછીના લીધા કંપનીએ લાંબા ગાળાની પોતાની નાણાંની જરૂરિયાત પૂરી સંતોષવા માટે ઉછીના લીધા નાણાં. હવે આ તરતો બોજ એટલે કે પોતાની એ ઉછીના નાણાં લેવા માટે કંપનીએ પોતાની મિલકતો શું મૂકી? ગીરો મૂકી અને નાણાં ઉછીના લીધા. અને એ મિલકતો પર શું ઉભો કર્યો? તરતો બોજ ઉભો કર્યો. ગીરો મૂકી દેવું ઊભું કર્યું, અસ્થિર બોજ થયો. બરાબર? આ રીતે ઊભો કર્યો. હવે આ ડિબેન્ચર શબ્દ આવ્યો ક્યાંથી? સાહેબ આ શબ્દ ડિબેન્ચર ક્યાંથી આવ્યો? તો ડિબેન્ચર શબ્દ મૂળ લેટિન ભાષાના ડિબ્રી શબ્દ પરથી આવ્યો, જેનો અર્થ શું થાય? દેવું. જેનો અર્થ શું થાય? દેવું. DEBER. ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. તો અહીંયા જે મેં જે કંઈ ચર્ચા કરી છે બધું આપણા MCQs ની અંદર એક વાક્યના પ્રશ્નની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ ડિબેન્ચર દ્વારા કંપની કયા પ્રકારના નાણાં મેળવે છે? તો કે લાંબા ગાળાની મૂડી. ડિબેન્ચર કેવો દસ્તાવેજ છે? તો ભાઈ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. બરાબર? ડિબેન્ચર દ્વારા કંપની પોતાની મિલકતો પર શું ઊભું કરે છે? તો ભાઈ તરતો બોજ ઊભો કરે છે. ડિબેન્ચર મૂળ શબ્દ કઈ ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? તો કે ભાઈ લેટિન ભાષાના ડિબ્રી શબ્દ પરથી ઉતરી આવ્યો. બરાબર? જેનો અર્થ થાય છે દેવું. એટલે કે ડિબેન્ચર કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ફરીવાર હું કહું છું આગળ, ડિબ્રીઝ એટલે કે દેવું, ડિબેન્ચર એ કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે કે જેના દ્વારા કંપનીએ પબ્લિક પાસેથી નાણાં ઉછીના લીધા છે. ઉછીની મૂડી છે. જ્યારે શેરને આપણે કેવી મૂડી કહેતા ખબર છે? માલિકીની મૂડી. હું તો બીજા ચૂકતી લખું. શેરને આપણે કહેતા હતા માલિકીની મૂડી. બરાબર? આ માલિકીની મૂડી ગણતા હતા. ત્યારે ડિબેન્ચર એ કેવી મૂડી છે? ઉછીની મૂડી. કારણ કે શેર ખરીદદાર કોણ થાય? તો કે ભાઈ જે શેર ખરીદે છે એક શેર ખરીદવા પર કંપનીનો માલિક ગણાય છે. એટલા માટે એના માટે શબ્દ કયો વાપર્યો? માલિકીની મૂડી. અને ડિબેન્ચર ખરીદનાર એ કંપનીને નાણાં ઉછીના આપે છે એટલે એ મૂડી કેવી કહેવાય? કંપની માટે ઉછીની મૂડી. શબ્દ યાદ રાખજો. એટલા માટે શબ્દ વાપર્યો આગળ કે એટલે કે ડિબેન્ચર કંપની દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે એની વ્યાખ્યા આ તો આપણે જનરલ અર્થમાં આપણે એની સમજણ મેળવી પ્રસ્તાવના. ભાઈ ડિબેન્ચર શું છે? ફરીથી આપણે જરા ડિટેલમાં જઈએ કે ડિબેન્ચર એ જોઈન્ટ સ્ટોક કંપની જ્યારે નાણાંની જરૂરિયાત પડે ત્યારે એ નાણાંની જરૂરિયાત માટે લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત કરે અને એ લાંબા ગાળાની મૂડી પ્રાપ્ત કરવા માટે કાં તો શેર બહાર પાડે કાં તો ડિબેન્ચર બહાર પાડે. શેર દ્વારા એ માલિકીની મૂડી બહાર પાડે છે અને ડિબેન્ચર દ્વારા એ ઉછીની મૂડી બહાર પાડે છે. એટલે કે ડિબેન્ચર બહાર પાડે છે એટલે કે કંપની ઉછીની મૂડી અને ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. અને એ દ્વારા ડિબેન્ચર ઉપર કંપની નિશ્ચિત દરે નિશ્ચિત મુદત સુધી વ્યાજ ચૂકવે છે. એટલે કે શેર પર ડિવિડન્ડ મળે અને ડિબેન્ચર પર શું મળે? વ્યાજ મળે. ખ્યાલ આવ્યો? શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. આ ડિબેન્ચર શબ્દ લેટિન ભાષાના ડિબ્રીઝ પરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે દેવું થવું. અને એટલા માટે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. હવે એની એક જનરલ ડેફિનેશન આપી, વ્યાખ્યા. અને એ વ્યાખ્યા આપનાર વ્યક્તિ હતા સર ફ્રાન્સિસ પામર. સર ફ્રાન્સિસ પામરે બહુ સરસ નાની અને ટૂંકી વ્યાખ્યા આપી છે. કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો. સામાન્ય મહોર એટલે સિક્કો, સ્ટેમ્પ. સ્પેસિફિક કંપનીનો સિક્કો હોય ને, રિલાયન્સનો સિમ્બોલ જે હોય સિમ્બોલ સિક્કો, એ કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો અને કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. વોટ ઇઝ ડિબેન્ચર? ડિબેન્ચર શું છે? તેની વ્યાખ્યા સર ફ્રાન્સિસ પામર એવી આપી કે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો, એ કંપની જે મહોર હોય, સિક્કો હોય, એનો સિમ્બોલ હોય, એ સિમ્બોલ મારેલો હોય એ કાગળ પર, અને એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એવું પણ કહ્યું સર ફ્રાન્સિસ પામર. એની વ્યાખ્યા. પણ સામાન્ય અર્થ મુજબ આપણે એની જનરલ ડેફિનેશન લઈએ કંપની ધારા મુજબ ને કંપની જ્યારે એને બધા જે આપણે સમજીએ છીએ એના આધારે, તો સામાન્ય અર્થ મુજબ એની વ્યાખ્યા શું છે? કે કંપનીની સામાન્ય મહોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ
ચોક્કસ રકમ લીધી, નિશ્ચિત વ્યાજ દરે, શબ્દ યાદ રાખજો, નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત તે સાથે જે રકમ ઉછીની લીધેલ છે તેના દેવાનો સ્વીકાર કરે। એ ત્રણ શબ્દો મહત્વના છે, એક નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દર અને નિશ્ચિત મુદત પછી। અને એ પાછું કેવું, એ પરત કરવાની શરત સાથે ઉછીની લે છે, બરાબર? પરત સાથે શું લે છે? ઉછીની। એટલે કે કંપની એક દસ્તાવેજ, એક બંને વચ્ચે એક એગ્રીમેન્ટ દસ્તાવેજ એવો હોય છે ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે કે જે ની અંદર કંપનીનો સિમ્બોલ અને સિક્કો મારેલો હોય છે અને એમાં એવું રજૂ કર્યું કે કંપની નિશ્ચિત રકમ, ધારો કે કંપની કોઈ વ્યક્તિ પાસેથી ₹1,00,000 લીધા, બરાબર? ₹1,00,000 કંપની ઉછીના લીધા, કોઈ ડિબેન્ચર ધારકને નિશ્ચિત રકમ લીધી, નિશ્ચિત વ્યાજ દરે કંપનીને એ કહ્યું કે આ 1,00,000 પર અમે તમને 2% કે 3% શું આપીશું? વ્યાજ આપીશું। ક્યાં સુધી? નિશ્ચિત મુદત સુધી, એટલે કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, ધારો કે 10 વર્ષ, બરાબર? ₹1,00,000 કેટલા વર્ષ માટે લીધા? 10 વર્ષ માટે 2% વ્યાજના દરે, ધારો કે 5% રાખો ને, 5% વ્યાજના દરે, બરાબર? ઉછીના લીધા। કેટલા વર્ષ માટે? જુઓ, નિશ્ચિત રકમ 1,00,000, નિશ્ચિત વ્યાજ દર 5% અને નિશ્ચિત મુદત 10 વર્ષ। આ 10 વર્ષ પતે ₹1,00,000 ને ₹1,00,000 ઉછીના લીધા નિશ્ચિત રકમ, એની પર દર વર્ષે કંપની શું ચૂકવે છે? 5% વ્યાજ ચૂકવે છે, બરાબર? કંપની શું ચૂકવે છે? વ્યાજ ચૂકવે છે। અને નિશ્ચિત મુદત પૂરી થાય, બરાબર? આ મુદત એટલે 10 વર્ષ પૂરા થાય, 2020 માં લીધા તો કંપની 10 વર્ષ 2030 સુધી એને વ્યાજ ચૂકવ્યા કરે ચોક્કસ 5%ના દરે, બરાબર? અને 10 વર્ષ પૂરા થાય ત્યારે આ રકમ શું કરવાની? પરત કરવાની શરતે, પરત કરવાની શરતે જે રકમ ઉછીની લે, બરાબર, અને એના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે એને કહેવાય ડિબેન્ચર। એટલે કે રકમ પણ નિશ્ચિત છે, વ્યાજનો દર પણ નિશ્ચિત છે અને પરત કરવાની મુદત પણ એની કેવી છે? નિશ્ચિત। એટલે કે એક વસ્તુ સેફ છે કે ડિબેન્ચર ધારકના નાણાં ઇક્વિટી શેર ધારકની જેમ ડૂબતા નથી। કે ઇક્વિટી શેર ધારક જોખમવાળી મૂડી છે, જોખમ સ્વીકારતી મૂડી છે, કારણ કે ઇક્વિટી શેર લઈએ, બરાબર, કંપનીને લોસ જાય, નુકસાન થાય તો કંપનીનું વિસર્જન કરવામાં આવે, દેવું થઈ જાય, ફરજામાં જાય તો બધાને પૈસાના નાણાં વેચ્યા પછી વધે તો ડિબેન્ચર ધારકને મળે, નાય મળે અને કદાચ પોતાની મિલકત પાછી વેચીને પણ એને દેવું ભરપાઈ કરવું પડે શેર ધારક, ડિબેન્ચર ધારક, આપણે ઇક્વિટી શેર ધારકને। પણ અહીંયા આગળ એવો પ્રશ્ન રહેવાનો નથી, અહીં તો નાણાં પહેલા જ આપવા પડે, સૌથી પહેલા ડિબેન્ચર ધારકને નિશ્ચિત દરે નિશ્ચિત મુદત સુધી, 10 વર્ષ પછી એ પૈસા પાછા આવવાના છે અને એના પર 10 વર્ષ સુધી શું મળે? વ્યાજ મળે, એને કહેવાય ડિબેન્ચર। ક્લિયર? થોડું એની આગળ પણ થોડી એની ચર્ચા છે કે ભાઈ ડિબેન્ચરની ડિટેલમાં, ડિબેન્ચરમાં ફાયદો શું શું, ડિબેન્ચર ધારક બનવાથી શું થાય? તો એક વસ્તુ ક્લિયર છે કે ભાઈ શેર ખરીદવાથી કંપનીના માલિક બને, એક શેર ધારક માલિક છે એટલે કે માલિકીની મૂડી છે અને ડિબેન્ચર ધારક ઉછીની મૂડી છે અને કંપનીને આપણે મૂડી ઉછીની આપી છે એટલે આપણે કંપનીના નાણાં ઉછીને આપ્યા હોય, બરાબર, જાહેર જનતાએ, હું ધારો કે ડિબેન્ચર ધારક છું તો મેં ફલાણી નામની કંપનીને નાણાં ઉછીને આપ્યા એટલે હું કોણ થયો? લેણદાર, અને ડિબેન્ચર ધારક એ દેવાદાર। એટલે કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? દેવાદાર લેણદાર, બરાબર? સમજો? એટલે આગળ જો પણ પોઈન્ટ છે, જુઓ આગળ જુઓ, આગળ 2-3 પોઈન્ટ આપણે આગળ એના પર ડિસ્કસ કરીએ, પછી આપણે ડિબેન્ચરના પ્રકાર જોવાના છે। એની વ્યાખ્યા જોઈ લો બે, એક સર ફ્રાન્સિસ પામર અને સામાન્ય અર્થ મુજબ। સામાન્ય અર્થ મુજબની વ્યાખ્યા પણ બહુ સહેલી છે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત દરે, નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછીની લીધેલી છે તેના દેવાનો સ્વીકાર કરે છે, બરાબર? આગળ થોડા પોઈન્ટ આપણે ચર્ચા કરવાના છે। તો આપણે જોયું કે ભાઈ શેર ડિબેન્ચર ધારક જે છે, ડિબેન્ચર ની વ્યાખ્યા દેખી આપણે, સર ફ્રાન્સિસ પામરે આપી કે કંપનીની સામાન્ય મોલથી અંકિત થયેલો કંપનીની દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે।
અહીંયા પણ દેખ્યું આપણે સામાન્ય અર્થ મુજબ કે ભાઈ ડિબેન્ચર એટલે કે કંપની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે નિશ્ચિત મુદત સુધી પરત કરવાની શરતે નાણાં ઉછીના લે છે, લીધેલા છે અને જેના પર દેવાનો સ્વીકાર કરે છે. બરાબર, એ જોયું એટલે ભાઈ કંપની એ ડિબેન્ચર ગ્રાહક પરથી નાણાં ઉછીના લે છે અને એના બદલામાં કંપની ડિબેન્ચર ગ્રાહકને નિશ્ચિત મુદતે જે નાણાં ઉછીના લે છે પરત કરે છે. એના બદલામાં જે મુદત દરમિયાન એને વ્યાજ ચૂકવે છે અને એ વ્યાજ પણ કેવું નિશ્ચિત દરે, એટલે કે કંપની ડિબેન્ચર એ ઉછીની મૂડી છે અને એટલા માટે લાગ્યું કે જોઈન્ટ સ્ટોક કંપની લાંબા ગાળા માટે ઉછીની મૂડી મેળવે છે. ખાસ યાદ રાખજો, લાંબા ગાળાની. કંપની અને ડિબેન્ચર ગ્રાહક વચ્ચે દેવાદાર અને લેણદાર, આ શબ્દ ખાસ આ પરીક્ષામાં બહુ જ પૂછાય છે એમસીક્યુ ની અંદર. કંપની અને ડિબેન્ચર એટલે કે ભાઈ કંપની અહીંયા કોણ છે? દેવાદાર. કંપની કોણ છે? દેવાદાર. બરાબર, અને ડિબેન્ચર ધારક કોણ છે? લેણદાર. એટલે કે ભાઈ કંપની જે છે એ દેવાદાર છે અને ડિબેન્ચર ધારક શું છે? લેણદાર. બરાબર. હવે આ ઘણીવાર ઊંધું પણ પૂછાય છે કે ભાઈ ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે એવું પૂછાય કે ભાઈ ડિબેન્ચર ધારક અને કંપની વચ્ચે કેવો સંબંધ છે? તો પહેલું આવશે ડિબેન્ચર ધારક કોણ છે? તો કે ભાઈ લેણદાર અને કંપની કોણ છે? દેવાદાર. એટલે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય કે ભાઈ કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે, તો જે પહેલું છે કંપની હંમેશા કોણ છે? દેવાદાર અને ડિબેન્ચર ધારક લેણદાર. એટલે જો કંપની પહેલું હોય તો દેવાદાર અને લેણદાર, અને ડિબેન્ચર ધારક પહેલો હોય તો લેણદાર દેવાદાર સંબંધ છે. એટલે કંપની અને ડિબેન્ચર આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. સેક્શન બી ની અંદર એક વાક્યની અંદર પૂછાય છે, સાથે સાથે એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે. તમને કન્ફ્યુઝ કરવા માટે આ આમ પૂછાય આડું ઓડું કે કંપની અને ડિબેન્ચર ધારક તો દેવાદાર લેણદાર, અને ડિબેન્ચર ધારક અને કંપની તો લેણદાર દેવાદાર સંબંધ છે. ડિબેન્ચર, હવે આમાંથી એમ થાય કે ભાઈ ડિબેન્ચર ધારકને શું શેર ધારક જે થયો એને શેર કરી એના ફાયદા શું? તો ભાઈ એના ફાયદા ઘણા છે. એ કંપનીનો માલિક ગણાય, કંપનીની સંચાલક મંડળની મિટિંગમાં સંચાલક બનવા માટે પણ એને રાઇટ્સ મળે, એને કંપનીની સભામાં મત આપવાનો અધિકાર છે, કંપનીના સંચાલન અંગેના નિર્ણયોમાં પણ એને દખલગીરી કરવાનો, નિર્ણયોમાં પણ વાતચીત કરવાનો, નિર્ણય લેવાની એને સત્તા છે. ઘણી બધી સત્તા છે શેર ધારકની, જે શેરે શેર ખરીદ્યા છે એટલે એ ભવિષ્યમાં સંચાલક પણ બની શકે છે. જ્યારે ડિબેન્ચર ધારક જે છે એને કંપનીમાં મતાધિકાર, બરાબર, એને કંપનીમાં મતાધિકારનો લાભ મળતો નથી. એને કશું જ ના મળે, એને કંપનીમાં મત આપવાનો પણ અધિકાર નહીં. સંચાલક મંડળની સભા ભરાય કે સંચાલક મંડળની ચૂંટણી થાય, કશું પણ થાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટેની, તો એમાં એને મત આપવાનો પણ અધિકાર નહીં, સંચાલક મંડળની સભામાં પણ હાજર રહેવાનો અધિકાર નહીં, કોઈ જાતનો કોઈ એનો અધિકાર નહીં. બરાબર, સંચાલનમાં પણ ભાગ લઈ શકે નહીં, કંપનીનું સંચાલન કરવાનું એમાં પણ એ ભાગ લઈ શકે નહીં. કોણ? ડિબેન્ચર ધારક. પરંતુ એનો મતલબ એવો થયો કે એને કંપનીમાં માત્ર શું લેવાનું? નિશ્ચિત દરે વ્યાજ, અને એની મુદત પૂરી થાય એટલે એને એના નાણાં શું થઈ જાય? પરત મળી જાય. એટલો જ એનો સંબંધ. એટલે કે કંપની અને ડિબેન્ચર ગ્રાહક દેવાદાર લેણદારનો સંબંધ, બીજો કોઈ સંબંધ નહીં. પણ ઘણીવાર કંપની એની જોડે અન્યાય ના કરે, એનું શોષણ ના કરે, એના નાણાં નિશ્ચિત દરે પાછા ના આપે, એટલા માટે ડિબેન્ચર ધારકના હિતોના રક્ષણ માટે એક ડીડ, એક ટ્રસ્ટી નિમણૂક કહી શકે, જેને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે આમ તો પુસ્તકમાં છે પણ આપણે આ કોર્સ ઘટાડે એમાં આપણે નીકળી ગયો છે આ પોઈન્ટ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ નિમણૂક કરે, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરે કે જે ડિબેન્ચર ધારકના હિતોનું રક્ષણ કરે, કે ડિબેન્ચર ધારકને કોઈ અન્યાય ના થાય, એનું શોષણ ના થાય, એને નિશ્ચિત દરે ચોક્કસ સમય થાય એને ચોક્કસ જે નિશ્ચિત વ્યાજ આપવામાં નક્કી કર્યું છે એ વ્યાજ મળી જાય, એના માટે ધક્કા ના ખાવા પડે. એ બધા પ્રોબ્લેમ્સ માટે ડિબેન્ચર ધારકોના હિતોના રક્ષણ માટે શું મળે? એને ટ્રસ્ટની નિમણૂક કરે છે, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એને કહેવામાં આવે છે. બરાબર, કંપની ફરચામાં જાય ત્યારે કંપની પોતાની મિલકતો વેચીને પણ સૌપ્રથમ ડિબેન્ચર ધારકોને તેમના નાણાં ચૂકવવામાં આવે છે. ધારો કે કંપની ફરચામાં જાય, ફરચામાં એટલે કે દેવું થઈ જાય, કંપનીને વિસર્જન કરવાનો આવે, બંધ કરવાનો વાળો આવે,
ત્યારે કંપની પોતાની મિલકતો, બરાબર, આપણે આગળ જોયું હતું શરૂઆતની અંદર કે જોઈન્ટ સ્ટોક કંપની નાણાં ઉછીના મેળવે છે, એના બધા પોતાની મિલકતો શું કરે, ગીરો મૂકે, બરાબર. એટલે કે પોતાની જે મિલકતો ગીરો મૂકી છે એ વેચીને પણ એને ડિબેન્ચર ગ્રાહકોને તેમના નાણાં શું કરવા પડે, પરત જે નિશ્ચિત રકમ છે ને એ તો એને પરત કરવી જ પડે. વ્યાજ ચૂકવ્યા વસ્તુ અલગ છે, પણ જે રકમ લીધી છે ઉછીની એ પણ એને પરત કરવી પડે. જો ફરચામાં જાય ગમે ત્યાં પોતાની મિલકત વેચીને પહેલી મૂડી આપને પરત કરવી પડે ડિબેન્ચર ગ્રાહકોને, બરાબર. એટલા માટે આગળ આવ્યું હતું ભાઈ તરતો બોજ. તરતો બોજ આગળ શબ્દ આપણે જોયો ભાઈ. તરતો બોજ કે સ્થિર બોજ એટલે શું? તો એ કંપની જ્યારે નાણાં ઉછીના છે તે હિસાબે પોતાની અમુક મિલકત, થોડી કે પૂરેપૂરી મિલકતો શું કરે, ગીરો મૂકી અને એ મિલકતો પર શું ઉભો કરે, બોજ ઉભો કરે, એને કહેવાય તરતો બોજ. હવે આ તરતો બોજ જે છે એ જ્યારે કંપની ફરચામાં જાય ત્યારે મિલકત વેચીને પણ શું કરવું પડે, નાણાં ઉછીના લેવા પડે. કે તરતો બોજ જે છે, અસ્થિર બોજ છે, શું બને, મિલકતો વેચવાની આવે ત્યારે સ્થિર બને, બરાબર. કહેવાનો મતલબ કે ડિબેન્ચર ધારકોના નાણાં સેફ હોય, બરાબર. કંપનીનું વિસર્જન થાય, ખર્ચામાં જાય તોય એને નાણાં શું કરવા પડે, પરત કરવા પડે. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ થઈ ડિબેન્ચર. ડિબેન્ચર ધારકને મત આપવાનો અધિકાર નથી, એને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર નથી, તો એને કોઈ લાભ નથી મળતા, પણ એને કંપનીમાંથી એને ચોક્કસ એને જે રકમ ઉછીની આપી છે એ રકમની સામે એને નિશ્ચિત દરે નિશ્ચિત વ્યાજ ચૂકવવાનું, એને નિશ્ચિત મુદતે નાણાં પરત પણ મળી જાય એ એનો અધિકાર છે. આવી ગયો? અહીંયા આગળ ડિબેન્ચરના અધિકારો પણ છે, પણ આપણે આ વખતે એની ચર્ચા કરવાની નથી. તો આ વાતથી આપણે ડિબેન્ચર, અહીંયા આગળ માત્ર આપણે ડિબેન્ચરની ચર્ચા કરી. ડિબેન્ચરની એક સામાન્ય એનો અર્થ જોઈ, એની પ્રસ્તાવના જોઈ, ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ, બરાબર. હવે આપણે જોવું છે ડિબેન્ચરના પ્રકાર. અહીંયા આપણે ડિબેન્ચરના પ્રકાર જોવા, જે બહુ મહત્વનો પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ આપણે ડિસ્કશન કરીશું. નેક્સ્ટ સેશનમાં આપણે એની ચર્ચા કરીશું. તો ખાસ એક વસ્તુ ક્લિયર કરી દો કે 11મા ધોરણથી આપણે ભણતા શબ્દ સાંભળતા છે શેર અને ડિબેન્ચર. શેર કે ડિબેન્ચર, બરાબર. તો ડિબેન્ચર શું છે અને શેર શું છે? શેર એક કંપનીની માલિકીની મૂડી છે, ડિબેન્ચર એક કંપનીની ઉછીની મૂડી છે. ડિબેન્ચર દ્વારા દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. કંપની નાણાં ડિબેન્ચર દ્વારા શું લે છે, ઉછીના લે છે. કંપની અને શેર ધારક વચ્ચે કેવો સંબંધ છે? દેવાદાર અને લેણદારનો સંબંધ છે. આ ખાસ યાદ રાખજો. આ વિડીયો શાંતિથી જોજો, સમજજો, પુસ્તક વાંચજો, બરાબર. અને પછી નેક્સ્ટ સેશનની અંદર આપણે ડિબેન્ચરના પ્રકાર જોવાના છે, જે બહુ મહત્વનો પ્રશ્ન છે. તો આજે આટલું જ. અસ્તુ. નર્મદે હર. જય શ્રીનાથ.